बोलिए भागवत स्वरूप भगवान की जय। हे आदिशक्ति आरती की जय, हनुमान लला की आरती की जय, हनुमान लला की। दुष्ट दलन रघुनाथ कला की आरती की जय, हनुमान लला की। जाके बल से गिरिवर कापे, रोग दोष जाके निकट न आवे। अंजनी पुत्र महाबलदाई, अंजनी पुत्र महाबलदाई। दुष्ट दलन रघुनाथ कला की, हे बीरा रघुनाथ पढ़ाए। देवीरा रघुनाथ पढ़ाए, लंका जाई सिया सो दिलाए। लंका जाई सीधा सिया सो दिलाए। लंका सो कोट समुंदर सिखाई, जात पवन सुत बार न लाई। लंका जारी असुर संहारे, सिया राम जी के राज काज सवारे। आरती कीजिए हनुमान लला की, दुष्ट दलन रघुनाथ कला की। जाके बल से गिरिवर कापे, रोग दोष जाके निकट न जाके। अंजनी पुत्र महाबलदाई, संतन के प्रभु सदा सहाई। आरती कीजिए हनुमान लला की, लक्ष्मण मूर्छित पड़े सकारे। आनी सजीवन प्राण उबारे, पैठी पाताल तोरी जाम तारे। अहि रावण की पूजा उखारे, बाहे भूज असुर दल मारे। दाहिन भूजा संत जन उतारे। आरती कीजिए हनुमान लला की, आरती कीजिए हनुमान लला की। दुष्ट दलन रघुनाथ कला की, जाके बल से गिरिवर कापे। रोग दोष जाके निकट न जाके। अंजनी पुत्र महाबलदाई, संतन के प्रभु सदा सहाई। आरती कीजिए हनुमान लला की, बोलिए भागवत स्वरूप भगवान की जय। शंख मध्य स्थितं तोयं भ्रामितं केशोपरि, अंगलग्नं मनुष्याणां ब्रह्महत्यां व्यपोहति। ओम यानि कानि च पापानि जन्मांतर कृतानि च, तानि तानि प्रणश्यन्तु प्रदीक्षणं पदे पदे। नमः सर्वहितार्थाय जगत आधार है तो हे साष्टांगो अयम प्रणामस्ते
પ્રયત્નેન મયા કૃત. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. અકાલ મૃત્યુમ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. ઓમ. હે પ્રભુ, હે આદિશક્તિ, હે પરમાત્મા, હે નારાયણ ભગવાન, ઓમ શ્રી પરમાત્મને નમઃ. વાલા ભક્તો, હે પ્રભુ, હે પરમ શ્રોતાઓ, બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહાવીર કી જય. વાલા ભક્તો, હવે આપણે એક સામાન્ય બસ 2 મિનિટ અંતિમ પગથિયું આપણે કે કથા દરમિયાન આપણે બધા દેવો, બધા ભગવાન, અંબિકા દેવી, રામજી, હનુમાનજી, વિષ્ણુ સ્વરૂપ, કલશ ભગવાન, 9 ગ્રહો, માતાજી, એમની બધાની આપણે હાજરી. હવે આપણે આ કથા એમને પૂર્ણ આજે આ કથાને 7મા દિવસનો વિરામ આજે આપ્યો. હવે આપણે બધા ભગવાન એમને કાયમી રીતે રાખી નહીં શકીએ અહીંયા, એટલે હવે આપણે બધાને પોતપોતાના સ્થાનમાં પધારવા માટે વિદાય આપવાની છે. એ વિધિ માત્ર આપણે કરવાની. અને હે પ્રભુ, આ મંગલ કાર્ય આપે અમારું પૂર્ણ કરાયું, સફળ થયું. અમારા જીવનમાં આપની કૃપા સદાય વર્ષે ચાલુ રહે એવી આપને પ્રાર્થના. અને અમારા હૃદયમાંથી અમે આપને વિરામ કે વિદાય નથી આપતા, અમારી અંદર કાયમ આપને રાખીએ છીએ. પ્રભુ, આપ સદા અમને સત્યનું આચરણ કરવાની શક્તિ આપજો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. હે પ્રભુ, મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. આહ્વાહનમ જાનામિ ન જાનામિ વિસર્જનમ પૂજામ ચૈવ ન જાનામિ ક્ષમાસેવ પરમેશ્વર અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. ભાગ્ય સમર્પયામિ કર્મં સમર્પયામિ. ત્વમેવ પાદ પરમે વાચા સર્વં સમર્પયામિ. ત્વમેવ સાક્ષાત હરિપ્રિયા ત્વમેવ મા રાજેશ્વરી મા દુર્ગા મહાકાલી મહામાયા મહેશ્વરી
હૃદયમ સમર્પયામિ પ્રાણમ સમર્પયામિ તવ પાદ પરમે વાચા સર્વ સમર્પયામિ. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, હવે આપણે આ બધા દેવો, બધા ભગવાન એમને પોતપોતાના સ્થાને વિદાય કરી રહ્યા. આપણે આપણી આ દિવ્ય કથા શ્રી રામ પ્રભુ અને હનુમાનજીને શ્રવણ કરાવવાનો શુભ સંકલ્પ એ આપણો એમની અસીમ કૃપાથી પૂર્ણ થયો. હવે આપણે બધા એવી પ્રાર્થના કે આપણું જીવન ધન્ય ધન્ય બનાવે બસ, અને પછી આપણને એનામાં સમાવી લઈએ. આ સાથે આપણે કથા એને પૂર્ણ એટલે વિરામ જાહેર કરીએ છીએ. હવે પછી તો જ્યારે પ્રભુની કૃપા થશે ત્યારે આપણે કથા કરવાની. પણ એક ભક્તે આપણને મુહૂર્ત કાઢવાનું કહ્યું છે કે આ મહિનાની અમાસ આવશે ને ત્યારે, એટલે શનિ જયંતિ ઉપર કથા કરવાની એવું મુહૂર્ત આપણે કાઢ્યું છે. હવે એની તારીખ તો આપણને બહુ પણ પાકી નથી. 6/6/2024 છે. તો પછી આપણે પાછા પ્રભુને બધાને બોલાવીશું અને ભક્તોને બધાને આમંત્રિત કરીશું. જેના પુણ્ય હશે એ આવશે, લાભ લેશે. નહીતર પ્રભુની ઈચ્છા ન હોય એ નથી આવી શકતા. વાલા ભક્તો, તો આપણે કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,